हेलो फ्रेंड्स, नमस्कार। केम छो बधा? आई होप बधा मजामां छो। तो मित्रों, अहींया तमे जोवो छो आपणे हुं अत्यारे डेस्क स्केनरमां छुं। आ छे ने आपणी लिक्विडिटी छे। तो लिक्विडिटीमां केवुं होय के तमे जे कांई फंड आमां नाखो छो तो ए लिक्विडिटी उपर डिपेन्ड करतुं होय, कारण के तमारो जो रेट डाउनमां जतो होय तो ए डाउनमां जती होय लिक्विडिटी, अने रेट वधतो होय तो लिक्विडिटी वधे, कारण के जे आपણા બધાનું ફંડ છે ને અહીંયા જ પડ્યું હોય છે। તો એ ફંડનો આપણે હિસાબ કરશું, કારણ કે 406 મિલિયન ડોલર છે। ઓકે, તો હવે એનો હિસાબ કેવી રીતે કરવાય? જો આવી રીતે કરાય। આ જો મેં ઉપર 406 મિલિયન ડોલર નાખ્યા છે એના, કારણ કે 1 મિલિયન એટલે 10 લાખ। ઓકે, તો 10 લાખ 406 ગુણ્યા 10 લાખ કરો એટલે 95 લાખ અત્યારે ડોલરનો હિસાબ કરો એટલે અહીંયા તમે જોવો છો આ જે છે ને એ 38 અબજ। ઓકે, 38 અબજ અને 57 કરોડ એટલું ફંડ થાય છે, બરાબર। એટલે લોકોને મૂંઝાવાની કાંઈ જરૂર નથી। અહીંયા જે લિક્વિડિટીમાં ફંડ પડ્યું છે તમને વિડ્રોલ તો મળશે જ, અને લોકો પેનિક એટલે થાય છે કે હમણાં આવ્યા છે, નવા છે। તમે 1 વર્ષ કામ કરશો ને સિસ્ટમમાં, તો 1 વર્ષમાં તમને બધી ખબર પડી જાય કે કેટલું ફંડ પડ્યું છે સિસ્ટમમાં, અને એમાં લોક નથી ક્યારેય, બરાબર। લિક્વિડિટી આપણી લોક નથી, તમે જ્યારે પણ ચાહો ફંડ કાઢી શકો છો અહીંયાથી। અને બીજું એ કહેવાનું કે અહીંયા આપણે ચાર્ટમાં જઈશું નીચે, તમે આ બધું તો જોતા જ હશો પણ તો એ બતાડી દઉં તમને હું। અહીંયા ચાર્ટમાં જેવા જશો ને એટલે આવી રીતે તમારું ચાર્ટ ઓપન થઈ જાય। ત્યાં તમે રેટ તો જોઈ શકો છો, પણ કેટલા લોકો એમાં ઇન્વેસ્ટ કરે છે એ નથી જોઈ શકતા। તો એના માટે તમારે જવાનું છે, અહીંયા જવાનું છે, ટ્રાન્ઝેક્શનમાં જવાનું છે। ટ્રાન્ઝેક્શનમાં જેવા જશો એટલે અહીં આગળ તમારે યુએસડીટી આવશે, યુએસડીટી। ઓકે, યુએસડીટીમાં જશો ને એટલે જો $100, $500, $1000 એવી રીતે તમારે હાઈ બાય જોવો હોય તો $10,000 લેવાના। ઓકે, 10,000 લેશો એટલે તમારે જો અહીંયા હાઈ બાય વાળા આવશે બધા, બરાબર। જો 10,000 છે, $28,000, રૂપિયા નહીં મિત્રો, ડોલર। ઓકે, હવે ડોલરમાં તમને સમજાવું તો આપણા રૂપિયામાં સમજાવું તો કેવી રીતે છે, માની લો કે તમે જોવો અહીંયા જોવો છો $50,000 છે, એનો મતલબ એ ને 48 લાખની આસપાસ થાય છે। ઓકે, તો એ એક જ ટ્રાન્ઝેક્શન, એક જ બાયરે 48 લાખના કોઈન બાય કર્યા છે। આ લોકો પાગલ તો હશે નહીં, બરાબર। અહીંયા તમે જોવો છો $43,000, એટલે કે સમથિંગ 40-41 લાખ એક જ ટ્રાન્ઝેક્શનમાં એટલા કોઈન બાય કર્યા છે। તમે જો બધા આ બાયર છે, અને હવે તમે થોડાક નીચે જાઓ એટલે તમને આપણો જે રેટ ડાઉન જતો હતો અહીં સેલર આવશે। જો આ બધા સેલર આવી ગયા। જ્યારે રેટ ડાઉન જાય, દુનિયામાં 2 પ્રકારના માણસો હોય મિત્રો, સેલર અને બાયર, બરાબર। જ્યારે સેલ કરવાવાળા હોય વધારે હોય એટલે રેટ ડાઉન જતો હોય, અને જ્યારે બાયર આવી જાય એટલે રેટ વધતો હોય। આમાં 2 પ્રકારના લોકો હોય। તો રેટ ડાઉન થતો હોય ત્યારે મોકો જોઈને બાય કરવાના હોય, બરાબર। આપણા ગુજરાતમાં લોકો કેવું કરે છે કે પેનિક થઈ બીવી જાય, ડરી જાય કે રેટ ડાઉન જાય। તો ક્રિપ્ટોમાં 2 જ વસ્તુ હોય મિત્રો, કે ડાઉન પણ જતો હોય અને અપ પણ જતો હોય, બરાબર। એટલે એમાં મૂંઝાવવાનું જરૂર ન હોય। ક્રિપ્ટોમાં અપ ડાઉન તો હોય જ, એને જ ક્રિપ્ટો કહેવાય। બાકી તો તમે નવા હશો એટલે તમને એવું લાગતું હશે। સમથિંગ મિત્રો કોઈ પણને ઇન્વોલ્વ કરો સિસ્ટમમાં તો 1 વર્ષ, બરાબર, 1 વર્ષ માટે લાવો। એટલે 1 વર્ષમાં શું થાય, કોઈ પણ તમે માનો કે બેંકમાં એફડી કરાવી હોય તો બેંકવાળા તમને સમથિંગ 1 વર્ષની તો એફડી જોશે જ, બરાબર। કે તમે એમ કહો 6 મહિનાની કરાવો તો 6 મહિનામાં ના પાડી દે। એટલે 1 વર્ષ માટે આવો તો બધી સિસ્ટમ તમને સમજાય છે, કારણ કે એક વર્ષમાં તમારા જે માનો લાખ રૂપિયાના તમે કોઈ લીધા હોય તો એ 9-10 લાખના એટલે કે 10 ગણા થઈ ગયા હોય છે, કારણ કે 1 વર્ષનો મારો અનુભવ છે મિત્રો, બરાબર। બાકી તો તમે નવા હોય તો ડર લાગતો હશે, બાકી ડરવાની કાંઈ જરૂર નથી। અને જો કોઈ લોકો તમને એમ કહેતું હોય કે આમાં પૈસા ન નખાય, તમારા પૈસા ડૂબાઈ જાય, બરાબર, કારણ કે ક્રિપ્ટોમાં રિસ્ક તો હોય જ, હાઈ રિસ્ક હોય, હાઈ, બરાબર।
અને અને જો હાઈ પ્રોફિટ પણ હોય છે ને તમને સામે, કારણ કે કોઈ કઈ એવી સિસ્ટમ છે કે તમને 1 વર્ષમાં 10 ગણા, 5 ગણા, 4 ગણા કરીને દે. બેંકમાં તમે એફડી કરાવો તો 8-9 વર્ષે ડબલ થાય છે, બરાબર. અને બેંકની એક નિયમની વાત કરું તમને, જે તમારે માનો કે 10 લાખ રૂપિયા એફડી કરવી હોય તો બેંકવાળાનો એક નિયમ છે, એ જવાબદારી તમારા 5 લાખની જ લેશે. તમે 50 લાખની એફડી કરાવો હોય તો ભલે, કરોડની કરાવો તો ભલે, એમાં જવાબદારી 5 લાખની જ લેશે બેંકો, દરેક બેંક. અને ન ખબર હોય તો બેંકમાં જઈને તમે ચેક કરી જુઓ, તપાસ કરી જુઓ. તમારા જે જવાબદારી છે એની 5 લાખની જે એક લિમિટ છે, બરાબર. 5 લાખથી ઉપર જવાબદારી બેંક પણ નહીં લે. અને ક્રિપ્ટોમાં તો જવાબદારી હોતી જ નથી, બરાબર. અને કારણ કે અમુક લોકો કહેતા હોય ને, તમને ડરાવતા હશે, તમે ડૂબી જશો, આમ થશે, તેમ થશે. તો મિત્રો, ક્રિપ્ટોમાં જો ઇન્વોલ્વ થવું હોય, ઇન્વેસ્ટ કરવા હોય તો ડૂબીને જ આવવાનું. ઓકે, ડૂબીને જેટલા તમને ક્ષમતા હોય કે આટલા પૈસા આપણે ડૂબાડી દેવા છે, બરાબર, તો પહેલા જ દિવસેથી નક્કી કરીને આવવાનું કે આપણે ડૂબીને આવ્યા છીએ. જેમ તમને તમારો ટાઈમ જતો જશે, તમે શીખતા જશો. જો તમે પહેલાંથી ડૂબીને આવ્યા હશો તો તમને એટલા ટાઈમમાં તરતા પણ આવડી જશે, બરાબર. તો થેન્ક યુ મિત્રો. લગભગ તમારા માઇન્ડમાં જે ક્લિયર થવાનું તો થઈ ગયું હશે. અને અમુક લોકોને વધારે ડર લાગતો હોય તો તમારું પ્રોફિટ, જે તમને એમ થાય કે હવે આપણું પ્રોફિટ કમ્પ્લીટ થઈ ગયું છે, આપણે જેટલા નાખ્યા હતા એટલા કમ્પ્લીટ થઈ જશે, જ્યારે તમારું એ કમ્પ્લીટ થાય તમે કાઢી લ્યો. થેન્ક યુ.